5 દાખલા પૂરા કરેલા બરાબર છઠ્ઠો દાખલો આપણે કરવાનો નથી હવે આગળ આપણે 11.4 ની વાત કરવાની છે 11.4 ની અંદર આપણે એવું કીધું છે કે અભિવ્યક્તિનો વ્યવહારિક ઉપયોગ બરાબર અભિવ્યક્તિનો વ્યવહારિક ઉપયોગ એટલે શું તો અત્યાર સુધી આપણે એવું સમજ્યા કે y કરતા 3 ગણી તો 3y ને y કરતા 5 વધુ તો y વત્તા 5 એવું બધું સંખ્યા બરાબર હવે એનો વ્યવહારિક ઉપયોગ સમજવાનો છે તો સૌથી પહેલો દાખલો છે તમારે સરિતાની ઉંમર આપી છે અને આપણને જે શોધવાનું કીધું છે એ આપણે શોધવાનું છે દાખલા પહેલામાં આપણને એવું કીધું કે સરિતાની હાલની ઉંમર y વર્ષ છે બરાબર હવે આપણને શું કીધું છે એમાં તો પહેલું કીધું છે 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે ચાલો જેને આવડે એ કહો 5 વર્ષ પછી તેની ઉંમર કેટલી હશે જેને આવડે જવાબ બોલો અત્યારે y છે 5 વર્ષ પછી શું થશે सूर्यराज शो सरखो अवाज न थतो तारो અત્યારે y હોય અને 5 વર્ષ પછી 8 વર્ષ થાય y વત્તા કેટલા શું બોલે સમજાતું નહીં બેટા બીજા હા સૂર્યરાજ બોલ અત્યારે y ઉંમર છે 5 વર્ષ પછી y વત્તા 5 વર્ષ બીજું શું કીધું છે 3 વર્ષ પહેલા તેની ઉંમર કેટલી ચાલો બોલો 3 વર્ષ પહેલા કેટલી હશે વિશ્વા हाँ पहला कीधी એટલે બાદબાકી કરવી પડે y - 3 વર્ષ ત્રીજું છે સરિતાના દાદા તેનાથી 6 ગણી ઉંમરના છે તો દાદાની ઉંમર બોલો દાદાની ઉંમર શું આવશે 6 ગણી ઉંમર કીધી છે દાદાની ઉંમર પ્રિન્સી બોલ પ્રિન્સી हाँ 6 ગણી એટલે 6y વર્ષ સરસ ચોથું છે દાદાજી કરતા દાદીમાં 2 વર્ષ નાના છે તો શું થશે દાદીમાની ઉંમર નિષ્ઠા 6y - 2 हाँ દાદાની ઉંમર 6y બરાબર સરસ હવે પાંચમું છે સરિતાના પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે ચાલો પાંચમામાં શું આવશે બોલો 3 ગણાથી 5 વર્ષ વધારે છે વિશ્વા 5 + 5 ના સરખું વાંચો 3 ગણા
એના પછીના દાખલામાં તમને શું કીધું છે કે એક લંબચોરસ ખંડની લંબાઈ તેની પહોળાઈના 3 ગણા કરતા 4 મીટર ઓછી છે, બરાબર? તો તેની પહોળાઈ 2 મીટર છે. તો આપણે શોધવાનું શું કીધું છે? લંબાઈ ગોતવાની છે આપણે, બરાબર? લંબાઈનું કીધું છે. આમાં તમારે રકમ છે એ અધૂરી છે. આગળ તમારે લખવું હોય તો એ લખી દેજો કે લંબાઈ શું થાય. કારણ કે આપણને પહોળાઈ 2 મીટર આપી છે અને લંબાઈ છે એના કરતા 3 ગણા કરતા 4 વધુ કીધી છે, પણ શું શોધવું એ કઈ ડોક્યુમેન્ટ કરી નથી. એટલે આપણે આગળ લખી નાખવાનું તેની લંબાઈ શોધો, એટલો રકમમાં લખી નાખજો. આપણને પહોળાઈ કીધી છે 2 મીટર, બરાબર? હવે લંબાઈ કેટલી છે? લંબાઈ પહોળાઈના પહોળાઈ કરતા 3 ગણાથી 4 મીટર ઓછી. તો લંબાઈ શું થાય? જો શું કીધું છે? પહેલા 3 ગણા કરવાના છે, એટલે પહોળાઈના 3 ગણા એટલે 3b થાય, બરાબર? પછી શું કીધું? 4 મીટર ઓછી. 3 ગણાથી 4 મીટર ઓછી. જેના કરતા કીધું હોય ને, હંમેશા દાખલો જ્યારે આવે ત્યારે આ શબ્દ પકડી લેવાનો તમારે. કરતા, જેનાથી અથવા જેના કરતા, એટલે જેના કરતા કે એના ગણા કરવાના અને એમાં જ ફેરફાર કરવાનો. કોના કરતા કીધું છે? પહોળાઈના. એટલે પહોળાઈ કરતા કે તો આપણે પહોળાઈના 3 ગણા ને એમાં 4 ઓછા, એટલે ઓછા 4. એટલે લંબાઈ કેટલી થાય? 3b ઓછા 4 મીટર. પડી ગઈ સમજણ દરેકને? યશવી? હવે પૂછીને કોઈ તું મને પૂછે ને મને શું ખબર પડવાની? કયો દાખલો કે છે? હવે છે ને, જ્યારે હું બોર્ડમાં લખીને તમને પૂછું ત્યારે મને પૂછજો. પૂછી ગયા પછી નહીં મેળ આવે. રેસ હેન્ડ તારો બટા આવ્યો નતો, વાંધો નહીં. પિતાની ઉંમર સરિતાની ઉંમરના 3 ગણાથી 5 વર્ષ વધારે કીધી છે ને, તો પેલા 3 ગણા કર દો. ત્રણ ગણા કર પેલા. સરિતાની ઉંમર શું છે? હા, એના 3 ગણા કેટલા થાય? 3y. હા, અને એમાં 5 વર્ષ વધારે, તો શું થશે? 3y. હા, 8y કેમ નહીં થાય? 8y ના થાય ને, y વચ્ચે છે નહીં. જો 3y છે, આનાથી 5 વધારે કે તો આપણે શું કરવું પડે? +5 કરવો પડે કે નહીં? હવે આ બેનો સરવાળો ન થાય. આ ચલ છે, આ ચલ વગરનો એટલે અચલ છે, બરાબર? આ કેવો છે? ચલ વાળો છે પદ. 3y કેવું પદ છે? ચલ વાળું. અને આ ચલ વગરનું એટલે અચલ. તો ચલ અચલનો સરવાળો ન થાય એને એમને એમ રાખવા પડે. ઘડી સમજણ? તમે y અને 5 અને એનો સરવાળો ના કરી શકો. હા, અહીંયા 5y હોત ને તો તમે સરવાળો કરી શકે, બરાબર? પણ એવું તમારે આવશે હજી નહીં આવે, 7મા ધોરણમાં આવે. આમાં જો લંબાઈ છે ઈ આ તો સમજણ પડી ગઈ ને. હવે કોઈ પ્રશ્ન નથી ને? હવે
ચાલો નેક્સ્ટ ની રકમમાં જો સી માં એક લંબચોરસ પેટીની ઊંચાઈ 1 સેમી છે, બરાબર? ઊંચાઈ આપણને 1 સેમી આપી છે, તેની લંબાઈ ઊંચાઈ કરતા 5 ગણી અને પહોળાઈ લંબાઈ કરતા 10 સેમી ઓછી છે, તો લંબાઈ અને પહોળાઈને પેટીની ઊંચાઈના સંદર્ભમાં દર્શાવો. તો આમાં ત્રણ વસ્તુ છે, આપણે ત્રણ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. આપણને પેટીની ઊંચાઈ, પહેલા તો પેટીનો આકાર કેવો થશે મને કહો તો? સૂર્યરાજ. બોલ સૂર્યરાજ. ના, પેટી લંબચોરસ ના થાય ને. ઘરની અંદર તમારી પેટી હોય, પેટી લંબચોરસ હોય છે. તો કેવી હોય છે? લંબઘન હોય, બરાબર? આવી પેટી હોય ને, હા, તો કેવી પેટી છે? લંબઘન પેટી કહેવાય. એની ઊંચાઈ એટલે કે આ h મીટર કીધું છે આપણે, બરાબર? આ ઊંચાઈ કહેવાય, આ લંબાઈ કહેવાય, અને આ છે ઈ પહોળાઈ. આડી છે ઈ પહોળાઈ, ઊભી છે ઊંચાઈ, આમ છે ઈ લંબાઈ. હવે આગળ વાંચો. લંબાઈ ઊંચાઈ કરતા 5 ગણી, બરાબર? પહેલું આપણને શું કીધું? લંબાઈ ઊંચાઈ કરતા 5 ગણી. જો એક તો આપણને 5 ગણી કીધું છે અને કોના કરતા કીધું છે? ઊંચાઈ કરતા કીધું છે, બરાબર? 5 ગણી છે અને ઊંચાઈ કરતા છે, એટલે આપણી લંબાઈ શું થશે? લંબાઈ બરાબર ઊંચાઈ કરતા 5 ગણી. ઊંચાઈ h છે એટલે 5h થાય, બરાબર? અને આગળ શું આપણને કીધું છે? પહોળાઈ લંબાઈ કરતા 10 સેમી ઓછી છે. પહોળાઈ છે એ લંબાઈ કરતા 10 સેમી ઓછી. તો પહોળાઈ શું થશે? કોના કરતા કીધું? લંબાઈ કરતા, અને 10 સેમી ઓછી. તો લંબાઈ 5h છે, એનાથી 10 સેમી ઓછી એટલે ઓછા 10. આટલું થશે, બરાબર? ફરી સમજણ બધાને? બે દાખલા જોઈ લો અને કોઈ પ્રશ્ન હોય તો પૂછો. રામજી. આગળ આપણને ડી આપ્યો છે, ડી ની દરેક રકમ માંગશે. ડી માં શું કીધું છે? મીના, બીના અને લીના પગથિયા ચડી ટેકરીની ટોચ તરફ ચડી રહ્યા છે, બરાબર? ત્રણ છોકરીઓ. મીના 5મા પગથિયા પર છે, જ્યારે બીના તેનાથી 8 પગથિયા આગળ તથા લીના છે એ 7 પગથિયા પાછળ છે. તો બીના અને લીના ક્યાં હશે?
સીડી ને જો જેટલું આપણને પેલા આપ્યું છે લખી નાખીએ. મીના બીના અને લીના આ ત્રણ છે. મીના 5મા પગથિયે, બીના છે યાર બીના તેના એટલે લીના કરતા 8 પગથિયા આગળ. અને લીનાને શું કીધું છે તો લીના 7 પગથિયા પાછળ છે. અને લીના મીના કરતા ટેકરીના કુલ પગથિયા, પાછા ટેકરીના ટોટલ પગથિયા કીધું છે. મીનાએ ભરેલ પગથિયાના 4 ગણા કરતા 10 ઓછા. બરાબર. અને સીડીના કુલ પગથિયાને s ના પદોમાં વ્યક્ત કરો. ચાલો વિચારો. જો પહેલા આપણે બીનાની વાત કરી, બરાબર. તો બીનામાં શું કીધું છે કે બીના છે એ 8 પગથિયા આગળ છે, બરાબર. બીના છે એ 8 પગથિયા આગળ અને લીના છે એ 7 પગથિયા પાછળ છે. બીના 8 પગથિયા આગળ. કુલ પગથિયા છે એ આપણને કીધા છે s, બરાબર. સીડીના કુલ પગથિયા આપણને પહેલા જ કીધા છે. હવે આપણને એમ કે 8 પગથિયા આગળ કે તો શું કરવું પડે? 8 પગથિયા આગળ કે તો શું કરવાનું? બોલો. પગથિયા s છે એનાથી 8 પગથિયા આગળ કીધું છે તો શું કરવું જોઈએ? જેને આપણે જવાબ બોલો. જવાબ તો કોણ આપે? રોહિત. 8 +
આગળ, બરાબર? તો લીના કયા પગથિયે થશે બોલો? રોહિલ ઈ પાછળ છે 8 પગથિયા 8 માઈનસ 7 તેનામાં માઈનસ કરવાના 7 માઈનસ s કે s માઈનસ 7 s માઈનસ 7 હા પગથિયામાંથી બાદ કરવા પડે ને જો અહીંયા મીનામાં છે ને 5 નહીં s કરવાનો છે કારણ કે આમાં ભૂલ જે છે ને એ છે મીનામાં 5 નો પગથિયે કીધું છે તમને રકમમાં ત્યાં તમે સુધારો કરી લો ત્યાં તમે s માં પગથિયા પર છે એવું લખો સમજાણો તમને અહીંયા મીનામાં શું કીધું 5 માં પગથિયે કીધું છે 5 માં પગથિયે એવું નથી લખવાનું આપણે શું s માં પગથિયે તો જ વસ્તુ મળશે 5 માં કીધું એ 8 આગળ હોય તો 13 પગથિયે થાય ને પણ આપણને જવાબ તો શું કીધો છે s 8 એટલે રકમની અંદર ઈ ચેન્જીસ કરી નાખો કે મીના છે એનો 5 માં પગથિયેની બદલે s માં પગથિયે કીધું છે એટલે થોડા ઘોટાળા થાય મારે બધું 5 માં પગથિયે મીના હોય અને 8 પગથિયે આગળ હોય તો s 8 થોડી ને ત્યાં તમે આ એક સુધારો કરી લેજો બરાબર બીના છે 8 પગથિયે આગળ એટલે s 8 લીના 7 પગથિયા પાછળ એટલે s 7 હવે આપણે શું પૂછશું ટેકરીના પગથિયા ગોતી બરાબર તો ટેકરીના પગથિયા છે એ 4 ગણાથી 10 ઓછા દીધું છે 4 ગણાથી 10 ઓછા મીનાના પગથિયા કેટલા છે s માં પગથિયે લીના 4 ગણા એટલે 4s એનાથી 10 ઓછા એટલે 4s ઓછા 10 ફરીથી એકવાર કહી દઉં છું તમને આખી રકમ તમને રકમમાં મીના બીના અને લીનાની વાત કરી છે મીના છે તમને રકમની અંદર એવું કીધું 5 માં પગથિયે પણ એ 5 નહીં s છે બરાબર s for sum એટલે s માં પગથિયે એટલો ચેન્જીસ કરવાનો છે પાંચડાની જગ્યાએ s કરી નાખવાનો છે બીના છે ઈ મીના કરતા 8 પગથિયા આગળ લીના છે એ મીના કરતા 7 પગથિયા પાછળ છે બરાબર ટેકરીના છે પગથિયા ઈ મીનાએ ભરેલા પગથિયાના 4 ગણાથી 10 ઓછા હવે બીનાનું પગથિયું કેટલાનું હશે તો 8 પગથિયા આગળ છે એટલે s 8 થાય લીના છે એ 7 પગથિયા પાછળ છે એટલે s 7 થાય અને ટેકરીના પગથિયા છે એ શું કીધા છે 4 ગણાથી 10 ઓછા એટલે s ના 4 ગણા એટલે 4s લીનાથી 10 ઓછા એટલે -10 બરાબર જોઈ લ્યો અને ન સમજણ હોય